જય માતાજી મિત્રો, ચાલો હવે આજે સ્વાગત છે બધાનું પાછા આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ એક નવી જ જગ્યાએ કે જે બટરફ્લાય ગાર્ડન સુરત. હા, તો આ બટરફ્લાય ગાર્ડનમાં આપણે આવ્યા છીએ સુરતમાં. તો તમે જોજો અહીંયા અંદર કેટલા પતંગિયા છે, કેટલા વાતના પતંગિયા છે, કદાચ ને અત્યારે છે કે નહીં એ બધું. ચાલો તો આપણે અંદર અહીંયા જોશું અને છેક છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો કે અંદર કેવું કેવું છે એ હું બધું તમને બતાવું આમાં. એટલે છેલ્લે સુધી તમે બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો આપણે ત્યારે જોઈએ આમાં પતંગિયા છે કે નહીં. તો જો આ છે આપણો સુરત બટરફ્લાય ગાર્ડન, જે અહીંયા બહુ મજા આવે એવું છે અંદર તમને. આમ પતંગિયા તો અત્યારે હવે એટલા બધા કઈ દેખાતા નથી પતંગિયા તો, છતાંય હવે જોઈએ આગળ કેવું છે આ. અહીંયાથી આપણે અંદર આવ્યા છીએ આ રસ્તે. તો હવે છેલ્લે જઈ અંદર કેવું આવે છે. આ છે મિત્રો, અહીંયા જો તમે કોઈ દિવસ વિઝિટ કરવા ન આવ્યો હોય તો આમ આવજો. પતંગિયામાં તો હવે તમને બધું કાંઈ એવું બધું છે નહીં અહીંયા, કારણ કે પતંગિયા તો રહેતા નથી. પણ કદાચ ક્યાંક આપણને પતંગિયા જોવા મળી જાય અંદર તો આપણે તમતારે બતાવશું. જો આ પતંગિયા ગાર્ડન છે, અંદર જોઈ લો તમે. આ છે આપણું સુરતનું બટરફ્લાય ગાર્ડન. હા, અહીંયા તો અંદર પતંગિયા જો, હા પતંગિયા ઉડે તો છે. હો ભાઈ, જો કોક કોક પતંગિયા ઉડે છે. એ તો હવે આપણે દેહમાં હોય એવા પતંગિયા છે. ખિસકો લઈને એવું આટા મારે છે. પતંગિયા તો ક્યાંય છે નહીં આમાં અંદર. આ છે પતંગિયા ગાર્ડન, આપણા બટરફ્લાય ગાર્ડન. જો પણ આમ નહીં, આમ બીજી ચોપાટી કરતા મજા આવે એવું છે. એટલે ખાલી પતંગિયા જોવા તમારે આવવું હોય તો અહીંયા પતંગિયા તો નથી, પણ આમ તમને ખિસકોલી જોવા મળશે. જો છતાં અમને ક્યાંય પતંગિયા આમાં દેખાય તો આમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. પણ અત્યારે તો મને આમાં ક્યાંય હજી પતંગિયા દેખાતા નથી, કે હજી તો આમાં પતંગિયા તો એટલા બધા છે નહીં. ક્યારેક ક્યારેક પતંગિયું આવે છે, એકાદા બે પતંગિયામાં ઉડે છે એ બતાય છે. બાકી વધારે તો એટલા બધા કઈ પતંગિયા છે નહીં જેટલા બટરફ્લાય ગાર્ડન તરીકે જાણીતું છે. તો એના માટે એટલા બધા તો કઈ પતંગિયા છે નહીં. ને જો નહીં, બાકી અહીંયા તમારે ફોટોશૂટ અને વિડીયો શૂટિંગ માટે આવવું હોય તો આ એના માટે બેસ્ટ છે અહીંયા. કારણ કે વ્યૂ અંદર એકદમ મસ્ત વ્યૂ આવશે તમતાર. જો હું તમને બતાવું બધો વ્યૂ અહીંયા અંદર. અહીંયા પતંગિયા ગાર્ડનમાં અંદર આવું છે બધું. ને કદાચ આમાં તે જો કે આ બધું પાણી ભરેલું છે અહીંયા અંદર. એકદમ મસ્ત નજારો છે. જો એકદમ પાણી મસ્ત ભરેલું છે અંદર બધે. આખો હવે અંદર શું હોય તો કઈ ખબર નહીં આપણને. અંદર આમ એકદમ મસ્ત બધું બનાવેલું છે. તો જો કેવું લાગ્યું તમને આ પતંગિયા ગાર્ડન, મને કોમેન્ટમાં તમે જરૂર કહેજો. અને તમે ક્યાંથી આ જોવો છો વિડીયો એ પણ કોમેન્ટ કરજો. ને તમારે જો કોઈ બીજી સુરતમાં કોઈ જગ્યા જોવાની ઈચ્છા હોય તો એ મને કોમેન્ટ કરજો. તો હું ત્યાં જઈને વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીશ. તો જો સુપર 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 અહીંયા બધે છે. મસ્ત નજારો છે અહીંયા જોવા જેવો. તો એ હું તમને બતાવે.
અહીંયા ફૂલ છે એકદમ મસ્ત મસ્ત. તો કદાચ અહીંયા પતંગિયા હોય તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. હા મિત્રો, અહીંયા છે આ મસ્ત. તો જોયો મિત્રો, કેવો મસ્ત નજારો છે અંદર. તમને એકદમ મજા આવે એવું છે અહીંયા અંદર. તો તમને પતંગિયા તો નહીં જોવા મળે એટલા બધા, પણ તમારે એમ જો તમારે ફરવા માટે જવું હોય સ્પેશિયલ, તો અંદર બાળકોને બધાને લઈને તમે તારે આવજો. અહીંયા એકદમ મસ્ત નજારો છે, તમને જોવાની બહુ મજા આવશે અંદર. તમને આમ જો મારી પાછળનો વ્યૂ અહીંયા બતાવું છું, તમને બતાવતો હોય તો આમ જો એકદમ મસ્ત વ્યૂ દેખાય છે અંદરથી. તે અહીંયા તો અહીંયા જરૂરથી તમે પધારજો. રજા હોય ત્યારે નિશાળે સ્કૂલમાં બાળકોને રજા હોય તો બાળકોને લઈને આવજો. અને આ પતંગિયા ગાર્ડન આપણે સુરતમાં જ આવેલું છે. અને એ આપણે તમે બધા સરથાણા નેચર પાર્ક જોયું છે, તો એની અંદર જ છે અહીંયા. એની અલગથી તમારે 20 રૂપિયા ટિકિટ લેવી પડે છે, જે અહીંયા તમને પતંગિયા ગાર્ડનના ગેટ પાસે તે મળી જાય. તો એકદમ મસ્ત છે અહીંયા અંદર નજારો જોવા જેવું. જો આવું છે અંદર બધે પતંગિયા ગાર્ડનમાં. તો આપણે અત્યાર સુધી ક્યારે વિઝિટ કરી નહોતી પતંગિયા ગાર્ડનની. તો આ તો મને એમ થયું કે ચાલો ને આજે વ્લોગમાં તે પતંગિયા ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન બતાવી દો તમને. તો એના માટે અહીંયા આવ્યા હતા વ્લોગ બનાવવા. હા, તમારે વ્લોગ બનાવવો હોય, તમારે ફોટો શૂટ કરવો હોય, વિડીયો શૂટિંગ કરવો હોય, તો એના માટે તમને બેસ્ટ આ ગાર્ડન છે અહીંયા. તમારે 20 રૂપિયા તમારા વસૂલ થઈ જાય. હા, તો અવશ્યથી જરૂર પધારજો અહીંયા અંદર. આમ જો એકદમ મસ્ત નજારો છે. મારી પાછળનો તમે નજારો જોવો, આમ જો એકદમ મસ્ત વ્યૂ આવે છે ને પાછળ જોવો છે ને. બાકી તો આ તમારા 20 રૂપિયામાં વસૂલ છે, તો જરૂરથી તમે તમતાર અહીંયા આવજો અંદર પતંગિયા ગાર્ડનમાં. આ તો અત્યારે તો આજ શનિવાર હતો એટલે આગળ છોકરાઓને તો કઈ રજા નહોતી, એટલે છોકરાને આપણે કઈ લઈ આવ્યા નથી હારે. તો આપણે પછી એને રજા છે ત્યારે પાછા અહીંયા ફરીથી એને લાવશું અને બતાવશું. તો તમને કેવો લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરજો. અને તમારે કોઈ પણ સુરતમાં કોઈ પણ જગ્યા જોવાની ઈચ્છા હોય કે તમે ક્યારેય ગયા ન હોય, તો એ મને કોમેન્ટ કરીને જણાવજો. તો હું એ જગ્યાનો વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીશ.
ચાલો મિત્રો, આ તો આજનો આપણો નવો વ્લોગ જે આપણે બટરફ્લાય ગાર્ડનમાં આવ્યા હતા. અહીંયા તો એટલા બધા હવે અંદર પતંગિયા ને એવું તો કાંઈ નથી, પણ તમારે સ્પેશિયલ ફરવા માટે જો આવવું હોય અને સ્પેશિયલ ટાઈમ પાસ કરવા માટે આવવું હોય તો તમારે અવશ્ય પધારજો. અહીંયા અંદર બહુ મજા આવે એવું છે. અંદર બટરફ્લાય ગાર્ડનમાં ખાલી 20 રૂપિયા ટિકિટ છે અને નાના બાળકોની 10 રૂપિયા છે. તો જ્યારે પણ તમારે રજા હોય સ્કૂલ કોલેજમાં તો અંદર અહીંયા અવશ્ય મુલાકાત લેજો. જે આપણે આવેલું છે સરથાણા નેચર પાર્કની અંદર. તો તમે ત્યાંથી ગેટની અંદરથી આવો એટલે જમણી બાજુ તરત જ અહીંયા આપણે થોડુંક જ હાલશો એટલે તરત જ બટરફ્લાય ગાર્ડન આવી જાય. અને અવશ્યથી તમે જણાવજો કે આ અંદરનો વ્યૂ તમને કેવો લાગ્યો. બસ આ પતંગિયા તો અહીંયા નહોતા, પણ ખાલી સ્પેશિયલ આ અંદરનો વ્યૂ જ બતાવવા માટે આ વ્લોગ બનાવ્યો છે. તો ચાલો મિત્રો, ત્યારે હવે ફરીથી મળીશું આગળના વ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર. થેન્ક યુ.